હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 201 લઈશું દાખલા નંબર. એમાં શું કીધું છે? નકશા પર 1 સેમી તો જમીન પર 20 કિલોમીટર અંતર હોય તો નકશામાં અંબાજીથી અમદાવાદનું અંતર માપતા 9 સેમી થાય તો આ બે સ્થળો વચ્ચેનું અંતર જમીન પર કેટલું હશે તો જણાવી દો. શું કીધું છે? નકશા પર 1 સેમી હોય, 1 સેમી હોય નકશા પર, તો જમીન ઉપર અંતર કેટલું કીધું છે? 20 કિલોમીટર. ઓકે, તો નકશા પર અંબાજીથી અમદાવાદનું અંતર કેટલું છે? 9 સેમી છે. તો કેટલા કિલોમીટર થાય? તો 20 ગુણ્યા 9, 9 દુ 18, એટલે 0 લખી નાખ તો 180 કિલોમીટર જવાબ આપણને આપેલો છે. આપણા નિયમમાં જવાબ આપેલો છે, આપણો જવાબ રહેશે. દાખલા નંબર 202 માં શું કીધું છે? રમેશ નકશો દોરી રહ્યો છે. નકશો દોરવા માટે 1 સેમી બરાબર 500 મીટર પ્રમાણ માપ નક્કી કરે છે. ધ્યાન આપજો. તો જલેબીપુર અને ફાફડાનગર વચ્ચે જમીન પર 6 કિલોમીટર અંતર છે. તો નકશા ઉપર આ બે સ્થળોને એકબીજાને કેટલા અંતર દર્શાવે છે? ધ્યાન આપજો. શું કીધું? 6 કિલોમીટર કીધું, અહીંયા મીટર આપેલું છે. તો ચલો 1 કિલોમીટર બરાબર કેટલા થાય? આપણે પેલા લઈશું 1 કિમી બરાબર 1000 મીટર થાય ને, આપણે મીટરમાં ફેરવવું પડશે આપણે સૌથી પહેલા. તો 6 કિમી બરાબર કેટલા થાય છે? 6000 મીટર. ઓકે, ચલો હવે 1 સેમી બરાબર 500 મીટર છે. તો 500 મીટર બરાબર 1 સેમી આપણે લખીશું. 500 મીટર બરાબર 1 સેમી માટે 6000 મીટર બરાબર કેટલા સેમી? ચલો 6000 ભાગ્યા 500 કેટલા થશે? 15 ચોક 12 પંચા 60, 12 ગુણ્યા 5 એટલે 5 5 કે શું જવાબ આવ્યો? 12. જવાબ આપણને આપેલો છે. હા, આપણે જવાબ આપેલો છે 2 માં 12 આપણો જવાબ રહેશે. ચલો હવે આપણે અહીંયા શું કીધું છે કે એક નકશો આપેલો છે, નકશા પરથી પ્રશ્ન જવાબ છે. તો પહેલામાં શું કીધું છે કે પ્રોજેક્ટ સ્ક્રીન મુખ્ય ટેબલથી કઈ દિશામાં છે? તે નામ જોજો. મુખ્ય ટેબલ આ રહ્યું, આમાં પ્રોજેક્ટ સ્ક્રીન આ લખી. તો મુખ્ય ટેબલથી કઈ દિશામાં છે? ઉપર કઈ દિશા આવે? ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશા આપેલો છે, આપણને આપણો જવાબ રહેશે. ચલો બીજામાં શું કીધું છે? પાટલી એફ થી પૂર્વ દિશામાં કઈ પાટલી આવેલી છે? તે નામ જો. પાટલી એફ ક્યાં ગઈ? આ રહી. આ એફ થી પૂર્વ દિશામાં. તો પૂર્વ દિશામાં પાટલી કઈ આવેલી છે એમ કીધું છે. તો એફ થી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વ આ બાજુ હોય તો કઈ આવેલી છે? જે. તો જે આપણને જવાબ આપેલો છે, આપણને જવાબ આપેલો છે, આપણો જવાબ રહેશે. ચલો હવે શું કીધું છે? 205 ની અંદર 1 ગુણ્યા 1 બરાબર 1, 1 1 1, 11 ગુણ્યા 11 એટલે કે 121. તો 111 ગુણ્યા 111 તો 1 2 3 2 1. તો હવે અહીંયા શું કરીશું? આ એક જાતની પેટર્ન છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જો 1 ગુણ્યા 1 બરાબર 1, પછી 1 માં 1 ઉમેરો એટલે 11, 11 ગુણ્યા 11 બરાબર 1 2 1, અહીંયા 1 2 ગુણ્યા, પછી 1 1 1 ગુણ્યા 1 1 1 હોય તો શું કરીશું? 1 2 3 ખાલી તગડો લાવીશું, પછી પાછું બગડો ને એકડો પાછું રિટર્ન. હવે અહીંયા 1 2 3 4 ગુણ્યા 1 2 3 4, તો આપણે એક કિંમત વધારવાની એટલે 1 2 3 4 તો હશે જ, પછી પાછું તો ગાડું પાછું, પછી 3 2 1. તો જો 1 2 3 4 3 2 1 ક્યાં છે? 1 2 3 4 3 2 1 આવી ગયો આપણો જવાબ. એ આપણો જવાબ રહેશે. હવે લઈશું આપણે 206. આમાં શું કીધું છે? નીચેની ખાલી જગ્યા પૂરો. જો તે નામ જો 42 વત્તા ખાલી જગ્યા વત્તા 48. અહીંયા શું આપેલું છે? 45 વત્તા 48 વત્તા 42. જો અહીંયા 48 આપેલા છે બરાબર, અહીંયા 42 આપેલા છે, તો શું બાકી છે? 45. તો આપણો જવાબ શું આવશે? અહીંયા ખાલા ખાનામાં 45 જવાબ આપેલો છે, બી 45 આપણો જવાબ આવશે. ચલો હવે પેટર્ન આવી છે 207 ની. આમાં શું કીધું છે? 4 ને 6 18 ને 8 7 6 19 4 6 7 3. તો અહીંયા જો 18 19 પછી શું આવે? 20. શોર્ટકટમાં કરવું તો એ રીતે પણ કરી શકાય. ચલો લઈશું 208. 37 ગુણ્યા 3 બરાબર 111. ધ્યાન આપજો, આમાં પણ હિન્ટ જ છે, સમજવા લાયક છે. 37 ગુણ્યા 3 બરાબર 111, પછી 37 ગુણ્યા 6 કર્યા, જો 3 ના ડબલ 6 કર્યા તો શું આવ્યા? 212. પછી 37 ગુણ્યા 9 કર્યા તો શું આવે? 333. તો 37 ગુણ્યા, હવે શું કરીએ? જો 3 દુ 6, 3 3 9, પછી 9 દુ 18. તો 18 કર્યા તો શું આવશે? તો આના 3 ના ડબલ શું થાય? 3 ગુણ્યા 2 કેટલા થશે? 666. તો 666 જવાબ આપેલો છે, એ આપણો જવાબ રહેશે. જો આપણે અહીંયા 2 વડે ગુણ્યા તો અહીંયા પણ 2 વડે ગુણ્યા, 3 દુ 6, અહીંયા 9 દુ 18, તો 3 દુ 6 આવે ને, તો 666 આવી ગયા.
તો તમારે દાખલો ગણવાનો રહેશે. ચલો 209 લઈશું. નીચેની પેટર્ન પૂર્ણ કરો. નીચેની પેટર્ન પૂર્ણ કરવાની. જો અંદર ચોરસ છે તો અહીંયા વચ્ચે ચોરસ આવી ગયું, વચ્ચે ગોળ હતું તો ઉપર ગોળ આવી ગયું, ને પછી ઉપર ત્રિકોણ હતું તે છેક અંદર જતું રહ્યું. તો આપણે અહીંયા એ જ કરવાનું. આપણે શું છે, વચ્ચે ગોળ છે તો અંદર ગોળ છે તો વચ્ચે ગોળ આવી જશે. જો આવી ગયું. પછી વચ્ચે ત્રિકોણ છે તો ઉપર ત્રિકોણ આવી ગયું. પછી જે ઉપર ચોરસ છે એ અંદર જતું રહેશે. શું જવાબ આવશે? એ જવાબ આવશે આપણો. ચલો અહીંયા શું કરીશું, અહીંયા પણ આપણે એક હિન્ટ જ છે, સમજવા લાયક છે. જો 2, 11, 5, 14, 8, 17 ક્વેશ્ચન માર્ક. જો 2 માં 3 ઉમેર તો 5, 11 માં 3 ઉમેર તો 14, 14 માં 3 ઉમેર તો 17. તો અહીંયા કેટલા આપેલા છે? 8 આપેલા છે. તો 8 માં કેટલા ઉમેરવાના? 3 ઉમેરો તો શું આવે? 11. 11 જવાબ છે આપેલો છે. આપણો જવાબ રહેશે. ચલો 211 લઈશું. એમાં શું કીધું છે? જો 2 ટપકા ઉપર આવ્યા પછી બાજુમાં આવી ગયા, પછી ત્રીજામાં બાજુમાં આવ્યા તો ચોથામાં તો ક્યાં આવવાના? ઉપર જ આવવાના છે ને. તો આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. હવે આપણે દાખલા નંબર 212 લઈશું. એમાં શું કીધું છે? જો 0 અને ચોકડી અહીંયા આવી, પછી આ પણ એક જાતની હિન્ટ છે તો ધ્યાન આપજો. 212 એક હું ચોરસ દોરું છું. 0 અને ચોકડી અહીંયા આવી, પછી ક્યાં આવે છે? પછી 0 અને ચોકડી અહીંયા 0 આવી ગયા, ચોકડીની જગ્યાએ ચોકડી પાસે નીચે આવી ગઈ. પછી ત્રીજામાં ચોકડીની જગ્યાએ 0 ની જગ્યાએ ચોકડીની જગ્યાએ 0 આવી ગયા અને ચોકડી પાસે આગળ ગઈ. તો ચોથામાં શું આવે? તો ચોથામાં ચોકડીની જગ્યાએ 0 જવાના, તો ચોકડી પાસે આગળ જવાનું, તો આ આવશે. તો ક્યાં આપેલું છે? જો અહીંયા આપણે આકૃતિ આપેલી છે. આપણો જવાબ રહેશે. લઈશું 213 માં. એમાં શું કીધું છે? એમાં પણ એક હિન્ટ છે, જો ધ્યાન આપજો. 213 ની અંદર શું હિન્ટ છે તમને સમજાવું છું. જો AC આપેલું છે, પછી શું આપ્યું? B, અને વચ્ચે C આવે એ કાઢ નાખ્યો પછી D લખે. જો A આવે વચ્ચે વત્તા B આવે પણ B કાઢ નાખ્યો. અહીંયા B પછી C આવે તો C કાઢ નાખ્યો પછી D લખ્યો. ઓકે. પછી શું કર્યું? જો પેલા AC આવી ગયું, B કાઢ નાખ્યો તો B અહીંયા લાવ્યો તો B, પછી C કાઢ નાખ્યો પછી D આવ્યો. તો હવે શું આવશે? C કાઢ નાખ્યો તો C અહીંયા લખવાનો, D કાઢ નાખવાનો, પછી શું લખવાનું? E આવશે. C પછી શું આવશે? D આવશે. D કાઢ નાખ્યો ને અહીંયા, જે D કાઢ નાખ્યો તો અહીંયા આવશે. D પછી હવે E કાઢ નાખીશું તો આવશે F. તો D અને F જવાબ છે આપણો. B, D અને F. હા, એ આપણો જવાબ રહેશે. ચલો 214 લઈશું. 214 ની અંદર શું કીધું છે કે 1, 2, 3, 4 પછી 4, 2, 3, 1. આ પણ એક પેટર્ન છે, ધ્યાન આપજો. કેવી પેટર્ન થાય છે? 1, 2, 3, 4. પછી શું થયું? બીજામાં 4 આ પાછળ હતા એ આગળ આવી ગયા, તો 4 પછી શું આવ્યા? 1 ને પાછળ લઈ ગયા, પછી 2, 3, 1. પછી શું કર્યું? હવે 4 આગળ આવી ગયા. હવે શું લઈશું આપણે? હવે 4 ના પછી 2 આપેલા છે તો 2 ના આગળ આવીએ અને આપણે 4 ને લઈશું પાછળ, 1 ની પાછળ. તો શું આવશે? 2 પછી 1, 4, 3. ઓકે. 2, 1, 4, 3. હવે શું કરીશું? જો 2 આગળ આવ્યા, પેલા 1 આગળ આવ્યા, 4 આગળ આવ્યા, 2 આવ્યા. હવે શું હશે? 3 હશે. 3, 1, 4, 2 જવાબ આપણો આપેલો છે. હા, ડી માં આપેલો છે 3, 1, 4, 2 એ આપણો જવાબ રહેશે. હવે આપણે આગળ લઈશું દાખલા નંબર 215. એમાં શું કીધું છે? આપેલા ત્રિકોણમાં ખાલી જગ્યાની જગ્યાએ કયો અંક આવશે? જો અહીંયા આપણને કોઈ ત્રિકોણ આપેલો નથી એટલે આ જવાબ આપણે બાકી રાખીશું. નીચેનામાંથી કઈ આકૃતિને વાળવાથી ખુલ્લું ખોખું બનશે? જો કઈ આકૃતિને વાળવાથી, તમે આ આકૃતિને વાળશો તો ખુલ્લું ખોખું નહીં બને, આ નહીં બને. આ એકલી આકૃતિને વાળશો તો તમારે ખુલ્લું ખોખું બની જશે. તો આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. હવે લઈશું 217. નીચેનામાંથી કઈ આકૃતિને વાળવાથી ખુલ્લું ખોખું બનશે નહીં? તો આરી આકૃતિને વાળવાથી ક્યારેય ખુલ્લું ખોખું બને નહીં. ચલો 218 લઈશું. નીચેનામાંથી કઈ ખોખું સમઘન છે? સમઘન એટલે કે ચારે બાજુ સરખી હોય એને સમઘન કહેવાય. જો અહીંયા શું છે? ચારે બાજુ સરખી છે, આને લંબઘન કહેવાય. કેમ કહું? બે બાજુ સરખી છે અને બે બાજુ ટૂંકી છે, બે બાજુ લાંબી અને ટૂંકી છે એટલા માટે. તો આ શું છે? ચારે બાજુ સરખી છે એટલે કયો જવાબ આવશે? સી જવાબ આવશે. ચલો 219 લઈશું. નીચેનામાંથી કઈ નેટ દ્વારા શંકુ આકારનું ખોખું બનાવી શકાય? કઈ નેટ દ્વારા? જો આનાથી શંકુ આકાર ક્યારે ના બને? આનાથી પણ ના બને, આનાથી પણ ના બને, આનાથી બની જાય શંકુ આકાર બનાવવો હતો. ઓકે. તો આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. હવે 220 માં શું કીધું છે
કે એક સમઘન પાસો બનાવવા માટે આ નેટને વાળવામાં આવે તો નીચેનામાંથી કયો વિકલ્પ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે? તો નીચેનામાંથી કયો વિકલ્પ વાસ્તવિક ચિત્ર આ વાળવું હોય તો એ વાળો. કેમ કે 3 ની 3 છે તો 3 ની સામે શું આવે છે? 3 ને 4 આવવા જોઈએ, તો અહીંયા 3 ની સામે આ 4 આવશે. તો તમે વાળશો તો આની સામે આર્યું આવશે, પછી 6 ની સામે 1 આવશે અને 2 ની સામે 5 આવશે. એટલે તમને ખબર પડી ગઈ સામેના કેટલા હોય છે ટપકા, કુલ સરવાળો કેટલો હોય? 7 થવો જોઈએ. તો આપણે આરે જવાબ એ જવાબ આવશે.